હેલો એવરીવન, હું છું ડૉક્ટર હસમુખ બલર, હેમેટોલોજિસ્ટ અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન, BCI સુરત. આજે આપણે વાત કરીશું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ એટલે ભવિષ્યનું એક આશાનું કિરણ. દર વર્ષે ભારતમાં અને ઓલ ઓવર વર્લ્ડ કેન્સરના દર્દીઓની સંખ્યા બહુ સ્પીડમાં વધી રહી છે. કેન્સર જેટલું વધે છે એની સરખામણીમાં સારું થવાની શક્યતા પણ વધી રહી છે. ઘણા બધા કેન્સર માત્ર કિમોથેરાપી, રેડિયોથેરાપીથી સારા થઈ જતા હોય છે હવે, અથવા સર્જરીથી સારા થઈ જતા હોય છે. બ્લડ કેન્સર, થેલેસેમિયા, સિકલ સેલ, આ બધા રોગો પણ દવાથી અને કિમોથેરાપીથી સારા થઈ જતા હોય છે. અમુક દર્દીઓ એવા હોય છે કે જેના માટે આ બધી ટ્રીટમેન્ટ પૂરતી હોતી નથી. તો આવા કેસીસની અંદર દર્દીને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ નવું જીવન આપે છે. થેલેસેમિયાવાળા બાળકને જો વ્યવસ્થિત ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તો એને બ્લડ ચડાવવાની પ્રક્રિયામાંથી મુક્તિ મળે છે. સિકલ સેલના દર્દીઓને એના સિકલ સેલની જે કોમ્પ્લિકેશન્સ થતી હોય એમાંથી રાહત થાય છે. અને બ્લડ કેન્સરના ઘણા બધા દર્દીઓ કે જે કિમોથેરાપીથી સારા નથી થતા, એમને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરીને આપણે નવું જીવન આપી શકીએ છીએ. હવે ભવિષ્યની અંદર અત્યારે પણ હું વાત કરીશ તો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ બાબતે ઘણી બધી સંશોધન થયું છે અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટના સક્સેસ રેટમાં ઘણો વધારો થયો છે. પહેલાં આપણે જ્યારે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરતા હતા ત્યારે ઘણી બધી મેડિસિન અવેલેબલ નહીં હતી, એટલે સક્સેસ રેટ ડાઉન હતો. અત્યારે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટનું સક્સેસ રેટ વધવાનું મુખ્ય 2-3 પરિબળો છે. એમાંનું સૌથી ઇમ્પોર્ટન્ટ છે ડોનર અવેલેબિલિટી. પહેલાં 100% ડોનર મળવા મુશ્કેલ હતા. અત્યારે ઘણી બધી રજિસ્ટ્રીને કારણે આપણને જો ફેમિલીમાં 100% ડોનર ના હોય તો આપણે વર્લ્ડના કોઈ પણ ખૂણામાંથી 100% મેચ ડોનર અવેલેબલ ઇઝીલી થઈ જાય છે. ડોનર અવેલેબિલિટી વધવાથી ટ્રાન્સપ્લાન્ટની કોમ્પ્લિકેશન્સમાં ઘટાડો થયો છે અને સક્સેસમાં વધારો થયો છે. બીજી વાત કરીએ તો ટ્રાન્સપ્લાન્ટનું ફેલ જવાનું મુખ્ય રીઝન હોય છે, મુખ્યમાંથી એક રીઝન હોય છે GVHD, ગ્રાફ્ટ વર્સસ હોસ્ટ ડિઝીઝ. એ એક જીવલેણ બીમારી છે જે ટ્રાન્સપ્લાન્ટ પછી થતી હોય છે. તો અત્યાર સુધી લિમિટેડ મેડિસિન અવેલેબલ હતી, લિમિટેડ સંશોધન થયેલું હતું, પણ રિસેન્ટ પાસ્ટમાં એવી ઘણી બધી ટ્રીટમેન્ટ અવેલેબલ થઈ છે કે જે GVHDને બહુ ઇફેક્ટિવલી કંટ્રોલ કરી શકે છે અને જો GVHD થાય તો એને ટ્રીટ કરી શકે છે. ત્રીજી વાત કરીએ તો પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કેરની ઘણી બધી પહેલાં સુવિધાઓ અવેલેબલ નહીં હતી, નોલેજ નહીં હતું, અવેરનેસ નહીં હતી. પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કેરમાં ઘણું બધું લેકિંગ હતું. એ અત્યારના દિવસોમાં અને ભવિષ્યમાં એમાં સુધારો થઈ રહ્યો છે અને એને કારણે આપણને સક્સેસ રેટ વધી રહ્યો છે. ચોથી વાત કરું તો ઇન્ફેક્શન્સનો રેટ પહેલાં વધારે હતો, એન્ટીબાયોટિકની અવેલેબિલિટી લિમિટેડ હતી. અત્યારે ઘણા બધા નવા મોલેક્યુલ્સ આવ્યા છે, નવી એન્ટીબાયોટિક આવી છે. એક્ઝામ્પલ તરીકે CMV વાયરસની પહેલાં લિમિટેડ મેડિસિન અવેલેબલ હતી, જે ટ્રાન્સપ્લાન્ટ પછી બહુ કોમન થતું ઇન્ફેક્શન છે. અત્યારે મારી પાસે ઘણી બધી CMVને ટ્રીટમેન્ટ કરવાના ઓપ્શન છે. આ બધી અવેલેબિલિટીને કારણે આજના દિવસે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટનો સક્સેસ રેટ બહુ વધી ગયો છે. આંકડામાં હું વાત કરું તો જો મેચ ડોનર અવેલેબલ હોય તો ઓલમોસ્ટ 80 to 90% બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સક્સેસ જાય છે અને એ બહુ મોટી વાત છે. તો જો આ રીતે ભવિષ્યની અંદર સંશોધન વધતું રહેશે તો ટ્રાન્સપ્લાન્ટની સક્સેસ સ્ટોરીમાં ઓર વધારો થશે. અત્યારે નવી વાત કરીએ તો ટ્રાન્સપ્લાન્ટ પછી CAR-T થેરાપી કે સેલ્યુલર થેરાપી છે, એટલે એમાં દર્દીના સેલ્સ જે હોય એને જ જેનેટિકલી એન્જિનિયરિંગ કરી, મોડિફાઈ કરી અને ફરીવાર આપણે દર્દીને આપતા હોય છે. એક ટ્રાન્સપ્લાન્ટનો એક પ્રકાર જ થયો. ડોનરની જ જરૂર નથી હોતી, દર્દી પોતાના સ્ટેમ સેલ ચેન્જ કરીને આપણે આપતા હોય છે. તો એ પણ હવે અવેલેબલ થઈ ગયું છે. તો ટ્રાન્સપ્લાન્ટ, CAR-T થેરાપી, મેડિસિનની અવેલેબિલિટી, અવેરનેસ, આ બધી વસ્તુઓને કારણે આજ હું કહી શકું કે એક આ દિશામાં આપણે બહુ આગળ વધી રહ્યા છીએ અને ભવિષ્યનું ઘણું સારું છે. ધન્યવાદ.